ગુજરાતી સુપરહિટ ફિલ્મ લાલોનું ગીત જ્યારે કીર્તિદાન ગઢવીએ સ્ટેજ ઉપરથી ગાયું અને સામે હતા લાલો ફિલ્મના કલાકારો, ત્યારે કેવા દ્રશ્યો સર્જાયા તે આપને બતાવવા જઈ રહ્યો છું. જી હા, પહેલી વખત લાલો ફિલ્મનું આ જે ગીત છે જે અત્યારે દરેક લોકમુખે સર્જાઈ રહ્યું છે, તે ગીત લાલો ફિલ્મના કલાકાર સામે જ કીર્તિદાન ગઢવીએ શું કહ્યું પહેલાં તે જોઈએ. લાલો ફિલ્મના બધા મિત્રો મારી પાસે ગીત રેકોર્ડ કરવા આવ્યા. મેં 2 વાર એ લોકોને પાછા મોકલ્યા, પૂછો એમને, કારણ કે ગીત બરાબર હતું નહીં. મારો આત્માએ મને એમ ન કે હું પૈસા લઈને ગાઈ લઉં પછી ચાલવું હોય તો ચાલે. નામ તો જોડાયેલું છે ને સાહેબ, આટલા વર્ષો નાખ્યા છે, આપના પ્રેમ થકી નામ બન્યું છે. પછી ગમે એમ લોટમાં લીટા કરવા તો હું ગાઈને સીધું મૂકી દઈશ. પણ મેં એમને 2 વાર પાછા મોકલ્યા. એમનો સંગીતકાર લગભગ ઓસ્ટ્રેલિયા છે ને, એને ફોન કર્યો. મેં કીધું આમાં આટલા તમે તફાવત કરો તો મને મજા આવે, કારણ કે સ્થાયી અંતરાનો ગ્રાફ બનવો છે ને, પિક્ચરનો ગ્રાફ બનવો છે ગીતનો. એ ગ્રાફ બનાવ્યો ને ઠાકરની એવી દયા થઈ મારા બાપ. એટલે તો હું ઈ કહેતો હતો કે માથું કૂટે માનવી ત્યારે વીઘો એક માંડ પવાય, અરે રઘુવીર રીજે રાજડા તો જ નવખંડ લીલો થાય. ગુજરાતી ફિલ્મ જગતના ઇતિહાસમાં અત્યાર સુધી સૌથી વધુ ઝીલાયેલું, સૌથી વધુ પ્રેમ પામેલું ને સૌથી વધુ આર્થિક ઉપાર્જન કરનારું આ પહેલું ફિલ્મ છે લાલો. એના મિત્રોને તાળીઓના ગડગડાથી વધાવો. 50 કરોડની તો પાર થઈ ગયા. ઉભા થાવ. હવે જ્યારે ફરીથી આ ગીત જ્યારે સ્ટેજ ઉપર તેમણે ગાયું, ત્યારે કેવા દ્રશ્યો અને સંતવાણીના સ્ટેજ ઉપરથી પહેલી વખત જ્યારે કીર્તિદાન ગઢવીએ લાલો ફિલ્મના કલાકાર સાથે જે ગીત ગાયું છે તે આપણે સાંભળીએ. એના શબ્દોમાં એ જ ગીત. એ થોડો ફેરફાર કરાયો હે ને, મારે વાવને એ દિશે ત્યારે નથી તે માળો તારો નથી સર પરવાને એ દિશે જીવડા તારે ના જાઉં, નથી જાય માળો તારો નથી સર. તમે ભજી લો ને દિન રાત, લાલાને તમે ભજી લો ને દિન, કૃષ્ણ સદા સહાય દે.